હવલદાર, અમારા દીકરા મારાનો ગાંડો ઘડીકમાં ક્યાં ભાગી ગયો? સાહેબ મને શું ખબર, હું તો તમારી હારે જ હતો. હવલદાર, એ તો મને ખબર છે કે તમે મારી હારે જ હતા, પણ જો એ ગાંડો આ ગામમાં ક્યાંક ખોવાઈ ગયો ને તો એ ગામના કેટલાય માણસોને હેરાન કરશે અને કમિશનર સાહેબ તમારી અને મારી બેયની નોકરી કાઢી નાખશે. એટલે આજ ગમે એ થાય, ગમે એમ કરીને આપણે એ ગાંડાને ગોતવો જ પડશે. હાલો. એ ગાંડા, આ મારું યા મને માર બાપે લઈ દીધું યા, હું નથી દેવાનો લ્યા. હા બોલો, અત્યારે મેં ટીવીમાં સમાચાર જોયા, ઈરાનનું અને ઇઝરાયલનું મહાયુદ્ધ હાલે છે. બોલો આ માણસોને શું થઈ ગયું છે? અરે બાપરે, એની મને આ છોકરો કેમ દોડાવે છે? કાંઈ જીવું નહીં હોય ને? મને બચાવી લ્યો. પણ શું જો એ તો કે કાકા, આપણા દેશમાં કઈ યુદ્ધ નથી થતું ને? ના ગાંડો મારો ભાગ પડાઈ લે ઈ. અરે એની મને ગાંડા ની લપે. હા આમ તો તું ઉપાધિ કરીમાં બટા આ બાજુ રે. ક્યાં છે ગાંડો? ઈ મને કે. જો આવ્યા. એટલે હા ને. ઓ તારી જાતના ગાંડા, સાનો માનો અહીંયા ઊભો રે. તારા બાપનો ભાગ છે કે છોકરા પાસે પડવી લે છે? સાનો માનો રીજે જોઈને બટા, હવે કાઈ નહીં કે. હવે તું જા તમ તમારે. ઓય બાપા, ઓય બાપા. તારી માને તારે ભાગ દેવો જ તો પેલા દઈ દીધો હોત તો મને તારો બાપ મારે તો નહીં. એમ તો આ બધું લાલ કરી નાખ્યું. મારે નતો ભાગ દેવો, માર બાજુ વેરો ને એટલે ભાગ દીધો. એની મને આનું શું કરવું? જા હવે તું તારો બાપ જા જાતો હોય ઈ બાજુ ન જવાય ને તો પાછો રૂતાવ તો બધું લાલ કરી નાખશે. ઓય બાપા, હા સાહેબ હવે કામ કરી, ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ખાતા આવી. આ ગાંડો મારો દીકરો હવે આપણા હાથમાં નહીં આવે. હવલદાર, તમને અહીંયા ખાવાની પડી છે? એક વાર આ ગાંડો નથી જડતો. જ્યાં સુધી ગાંડો નહીં પકડાય ને ત્યાં સુધી ખાવાની વાત તો દૂર છે, પણ તમને રહ્યું ને ચાયની એક ચૂસકી પણ નહીં મારવા દેવ. હાલો ગોતો એ ગાંડાને. સાહેબ આ ગાંડો મારો દીકરો એકવાર હાથમાં આવે ને એટલે તમને મારી. શું બોલ્યા? કાંઈ નહીં સાહેબ, આ ગાંડાની માથાકૂટમાં તમારું નામ લેવાઈ ગયું. હું તો આ ગાંડાને કહેતો હતો. સાના માના ગોતો એ ગાંડાને. હાલો. હાલો. હા બોલો કમિશનર સાહેબ. હે સાહેબ એ રહ્યો ગાંડો, આમ જો મારો દીકરો ભાગ ખાતો આવે છે. હવલદાર પકડો એને, સટકીને જાવો ન જોઈ. હા ઓય બાપા, એની મને ગાંડાએ મને કેટલો માર્યો. વાડિયા કામ કરવા જવાનું હતું. અરે બાપરે, હા શું મારો દીકરો ગાંડો આ મારા ગેટ જ હંતાણો. એની મને હા શું કામ પણ આ હંતાણો? હા નક્કી આ ગાંડાએ હે ને કોકને માર્યો હોય છે અને પછી મારા દીકરા એ ધોકા લઈને વાયા થઈ જાય છે. કોણ છે?
હવે સમજાણું આ ગાંડાવાએ પોલીસ પીડી છે રે રે તારી જાતના હે ગાંડા તું પોલીસ થી આ હંતાણો હો ને રે પોલીસ ને આ બોલાવું તું રે ઘડી કેમ હા સાહેબ ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય ની મને પાછો મારીને ભાગ્યો ઓય બાપા ઓય જડિયા અહીંયા એક ગાંડો હતો. અરે સાહેબ મારે તમને શું કેવું ઈ ગાંડો અતારે જ મને ધડવીને ગયો નો હોય તારો ડોહો અમે ઈજ ગાંડાને ગોતી છી. સાહેબ હતા ચૂંતા બીજી દાણ માર્યો એની મને ભાઈજીને આમ જ જો છે એને પકડો જાવ દાદા તું ઉપાધિ કરમાં અમે ઈ ગાંડાને પકડી લઈશું. તું એક કામ કર હવે બીજી વારી તને ગાંડો ભેગો થાય ને એના પેલા તું તારા ઘરે વિયો જા. હા હા સાચી વાત છે નકર પાછોય ધોકાવશે ઓય બાપા હાલો જમાદાર. મને શું કરવું કાંઈ હોતું નથી એની મને પાછો માર્યો ઓય બાપા હાલો હાલો જમાદાર હવે ક્યાં ભાગીને જવાનો હે ગાંડો. તારી જાતના ગાંડા તને શું લાગ્યું કે તું મારા હાથમાંથી સટકી જાય છે એમ હે? હવે તો તને પાગલખાને લઈ જઈને શોટ દેવાનો હે શોટ. હવલદાર મારા સામું હું જોવો છો દીવો ને. આઈ લવ વોઠા